નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ કે જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. આ ચેપ્ટરની આપણે ગયા લેક્ચરમાં શરૂઆત કરેલી, તેમજ ગયા લેક્ચરમાં આપણે ખૂબ જ એક મહત્વનો એક પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણેલા. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ બાહ્ય બળ દ્વારા થતા કાર્ય જેટલો હોય છે, એટલે કે ડેલ્ટા કે બરાબર W. આ હકીકત એક કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્ય ઉર્જા પ્રમેય આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છે. હવે એનો ઉપયોગ કરી અને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ ગણીએ. જુઓ ટેક્સ્ટમાં ઉદાહરણ 6.2. ની રકમ કંઈક આવી છે. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. આકાશમાંથી, વાદળમાંથી વરસાદનું ટીપું પડે, બરાબર? તો એ ટીપું નીચે આવવાનું કારણ નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે. બીજું કે એ હવામાં ગતિ કરે ત્યારે હવાનું અવરોધક બળ લાગે, એટલે એ ઉપર તરફ ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તેથી વરસાદના ટીપા ઉપર બે બળ લાગતું હોય, એક અધો દિશામાં વજન બળ, ગુરુત્વાકર્ષણ બળ, અને બીજું ગતિનું વિરુદ્ધ દિશામાં અવરોધક બળ. આ બે બળની અસર હેઠળ નીચે પડતું હોય છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય. અવરોધક બળ જે હોય એ કેટલું હોય? ટીપાની ઝડપના સમપ્રમાણમાં. ઝડપ વધે તો અવરોધક બળ વધે, ઝડપ ઘટે તો અવરોધક બળ ઘટે. એટલે ઝડપ આધારિત, ઝડપના સમપ્રમાણમાં અવરોધક બળ હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું છે, ટીપાનું દળ એમ 1 ગ્રામ છે. તેથી ટીપાનું દળ એમ બરાબર ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતરણ કરીએ તો 10⁻³ ઘાત. તેથી એમ બરાબર 10⁻³ કિલોગ્રામ. તેથી ટીપાનું દળ 1 ગ્રામ એટલે કે 10⁻³ કિલોગ્રામ છે. આ ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. ટીપું જે અંતર કાપે છે એ કાપેલું અંતર અથવા એની ઊંચાઈ, કેટલી ઊંચાઈએથી પડે છે? 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર, 10⁻³ મીટર ઊંચાઈએથી પડે છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. જમીન પર પડે ત્યારે અંતિમ ઝડપ, ટીપાની અંતિમ ઝડપ કેટલી છે? 50 મીટર પર સેકન્ડ. v 50 મીટર પર સેકન્ડની ઝડપથી તે જમીન પર પડે છે. તો પહેલો પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધો. ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું? આ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન છે બી, અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થાય? બીજું ગુરુત્વાકર્ષણ બળ અવરોધક બળ લાગશે, કેટલું એ ખબર નથી, તો એના વડે થતું કાર્ય પણ શોધવાનું છે. તેથી સૌ પ્રથમ ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય? તો કાર્ય એટલે બળ અને બળની દિશાના સ્થાનાંતર, એનો ગુણાકાર કાર્ય આપે. તેથી ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય WG બરાબર ગુરુત્વાકર્ષણ બળ
ગુણ્યા બળ વડે થતું સ્થાનાંતર એમ દળના ટીપા ઉપર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે. તેથી wg બરાબર બળ ગુરુત્વાકર્ષણ બળ mg. અને આ બળની અસર હેઠળ h જેટલું ઉપરથી નીચે પડે છે. કેટલા અંતરેથી નીચે પડે છે? h જેટલું સ્થાનાંતર થાય છે. તો કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર mg h. તેથી ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય mgh. m દળ 10⁻³ g રકમમાં કાંઈ કીધું નથી, પણ સરળતા ખાતર આપણે 10 લઈ લે આશરે, તો g પણ h આશરે સરળતા ખાતર 10 મીટર/સેકન્ડ². h ઊંચાઈ કેટલા અંતરેથી પડે છે? 10⁻³ તો 10⁻+3 -3 કેન્સલ. તેથી wg બરાબર 10. તેથી ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આટલું છે. બીજો પ્રશ્ન છે બી. અવરોધક બળ વડે થતું કાર્ય. શેના વડે? અવરોધક બળ વડે થતું કાર્ય WR. અવરોધક બળ વડે થતું કાર્ય. અવરોધક બળ જો ખબર હોત તો અવરોધક બળ અને સ્થાનાંતરના ગુણાકારથી આપણે કાર્ય મેળવી શકે, પણ આપણને અવરોધક બળ અજ્ઞાત છે, અવરોધક બળ ખબર નથી. તો અવરોધક બળ વડે થતું કાર્ય શોધવા માટે કાર્ય ઉર્જા પ્રમેય એનો ઉપયોગ કરીએ. કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ એ પહેલા ગતિ ઉર્જાનો ફેરફાર નોંધીએ. ગતિ ઉર્જાનો ફેરફાર ટીપાની ગતિ ઉર્જા નો ફેરફાર ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતે ઝડપ v છે તો અંતિમ ગતિ ઉર્જા 1/2 mv² માઇનસ પ્રારંભમાં ટીપું સ્થિર છે તેથી પ્રારંભિક ગતિ ઉર્જા 0. તેથી ડેલ્ટા કે બરાબર 1/2 m દળ 10⁻³ v². અંતિમ ઝડપ 50 છે એનો વર્ગ 50 અહીંયા 50. તેથી ડેલ્ટા કે બરાબર આ બે કેન્સલ કરીએ તો આ 50 ના શું થઈ જાય? 25. 25 ગુણ્યા 5 25 50 125. આ એક 0 છે તો 1250. 25 ગુણ્યા 50 1250. એને ગુણ્યા 10⁻³ 3 ઘાત આપી દઉં તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે 1.25 જૂલ. ડેલ્ટા કે કેટલું? 1.25 જૂલ ગતિ ઉર્જાનો ફેરફાર છે. પણ આપણે તો અવરોધક બળ દ્વારા થતું કાર્ય શોધવાનું છે. અહીંયા આપણે ગતિ ઉર્જાનો ફેરફાર મેળવ્યો. હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેય લાગુ પાડી. ગતિ ઉર્જાનો ફેરફાર ખબર છે, પદાર્થ પર 2 બળ લાગે છે, 2 બળ વડે એક કાર્ય ખબર છે, બીજું કાર્ય આપણે શોધવાનું છે. તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ગતિ પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે પરિણામી બાહ્ય બળ દ્વારા થતા કાર્ય જેટલો હોય. ડેલ્ટા કે બરાબર W. ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય. તેથી ડેલ્ટા કે બરાબર કાર્ય. અહીં કાર્ય 2 બળ વડે થાય, ગુરુત્વાકર્ષણ બળ વડે અને બીજું અવરોધક બળ વડે. તો કાર્ય કુલ કાર્ય 2 કાર્યનો સરવાળો છે, ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય અને અવરોધક બળનું કાર્ય.
આ બંને કાર્યનો સરવાળો કુલ કાર્ય આપે. ડેલ્ટા કે ખબર છે, WG ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય ખબર છે, તો WR ને સૂત્રનો કરતા બનાવીએ તો WR અવરોધક બળ વડે થતું કાર્ય બરાબર ડેલ્ટા કે માઇનસ WG. તેથી અવરોધક બળનું કાર્ય WR બરાબર ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે 1.25 માઇનસ WG ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું છે 10. તેથી WR બરાબર માઇનસ 8.75 બરાબર ને 1.25 માઇનસ 10 બરાબર માઇનસ 8.75. તેથી બીજા પ્રશ્નનો જવાબ, પહેલા પ્રશ્નમાં ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય પૂછ્યું હતું, એ ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય 10 જો, જ્યારે અવરોધક બળ વડે થતું કાર્ય માઇનસ 8.75 જો. અવરોધક બળ ગતિનો વિરોધ કરે, વિરુદ્ધ દિશામાં લાગે, તેથી અહીંયા કાર્ય એ ઋણ હોય છે બરાબર. તો આ ઉદાહરણ નંબર 6.2 ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને અવરોધક બળ વડે. અહીં અવરોધક બળ ખબર નહોતી છતાં એ અવરોધક બળ વડે થતું કાર્ય ઉર્જા પ્રમેયથી આપણે મેળવ્યું. પહેલા ગતિ ઉર્જાનો ફેરફાર શોધી નાખ્યો, પછી કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી અને ગતિ ઉર્જાનો ફેરફાર જાણતા હોવાથી આપણે અવરોધક બળ દ્વારા થતું કાર્ય મેળવી શકીએ. અહીં કાર્ય ઋણ મળે છે કારણ કે ગતિની દિશામાં જે બળ હોય એ બળ વડે કાર્ય ધન મળે, ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ હોય એ બળ વડે કાર્ય ઋણ મળે બરાબર. તો આ ઉદાહરણ 6.2 છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટમાં થિયરી આપેલી છે, કાર્ય અચળ બળ દ્વારા થતું કાર્ય એનું સૂત્ર મેળવીએ. અત્યાર સુધી આપણે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર આ જ હકીકતનો ઉપયોગ કરેલો છે, પરંતુ આ કાર્ય એના અલગ અલગ સ્થિતિ માટે સૂત્ર આપણે મેળવી. અચળ બળ દ્વારા થતું કાર્ય અચળ બળ વડે થતું કાર્ય. પ્રસ્તાવનામાં પણ આપણે જોયું હતું કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય અને વ્યવહારિક કાર્ય અલગ છે. તમે બેઠા બેઠા હોમવર્ક કરતા હોય, કોઈ પૂછે કે શું કરો છો તો કે કામ કરે છે, અંદર બેઠા બેઠા વાંચવું લખવું, આને વ્યવહારમાં આપણે કામ કરી કહીએ છીએ, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એ કાર્ય છે કે નહીં? તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ બેઠા બેઠા વાંચવું કે લખવું કાર્ય નથી, કારણ કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય માટે બળ લાગવું જોઈએ અને બળની અસર હેઠળ સ્થાનાંતર પણ થવું જોઈએ. બળ અને સ્થાનાંતર બંને હોય તો જ કાર્ય થયું છે તેમ કહેવાય. તેથી જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લાગે અને એ બળની અસર હેઠળ સ્થાનાંતર થાય કંઈ, તો ત્યારે આ બળ અને સ્થાનાંતર બંને આવશ્યક છે, બંને હાજર હોય ત્યારે કાર્ય થયું છે તેમ કહેવાય. આમ પદાર્થ ઉપર બળ લાગતા પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે, સ્થાનાંતર કરે, ત્યારે તેના પર બાહ્ય બળ વડે કાર્ય થયું છે તેમ કહેવાય. કોઈ પદાર્થ ઉપર અચળ બાહ્ય બળ લાગે તો એ બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું? તો જ્યારે પણ પદાર્થ ઉપર
બાહ્ય બળ લાગે છે ત્યારે પદાર્થ ઉપર થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર છે. પણ આ સૂત્ર હંમેશા માટે સાચું નથી. જો પદાર્થ ઉપર F જેટલું બળ લાગતું હોય અને બળની દિશામાં જ D જેટલું સ્થાનાંતર થતું હોય તો કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર. આ સૂત્ર ક્યારે વાપરવાનું? તો કે જ્યારે પદાર્થ ઉપર F જેટલું બળ લાગે છે અને બળની દિશામાં જ D જેટલું સ્થાનાંતર થતું હોય. સમજો કે આવો એક બ્લોક છે, એના ઉપર આ દિશામાં F જેટલું બળ લાગે છે અને અહીંયાથી બ્લોક છે એ અહીંયા પહોંચી જાય છે, એટલે કે D જેટલું સ્થાનાંતર કરે છે. તો બળ અને બળની દિશામાં જ સ્થાનાંતર થતું હોય ત્યારે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય આપે છે. તેથી કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ દરેક કિસ્સામાં દરેક વખતે બળ અને સ્થાનાંતર એક જ દિશાના હોય તે જરૂરી નથી. અલગ અલગ દિશાના હોય. બળ અને સ્થાનાંતર એક જ દિશાના હોય તો બંનેનો ગુણાકાર કાર્ય બળે. પણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે સમજો કે આવો એક બ્લોક છે, એક સપાટી ઉપર બ્લોક રહેલો છે. આ બ્લોક ઉપર આ તરફ F જેટલું ધારો કે બળ લાગે છે અને એ બળની અસર હેઠળ આ દિશામાં એનું ધારો કે બ્લોક અહીંયાથી અહીંયા પહોંચી જાય છે. એટલે કે D જેટલું સ્થાનાંતર થાય છે. અહીંયાથી અહીંયા પહોંચી જાય બ્લોક F જેટલા બળની અસર D જેટલું સ્થાનાંતર કરે છે. બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા છે. અહીંયા બળ આમ લાગે છે, સ્થાનાંતર આમ થાય છે. તો આવા કિસ્સામાં સીધું આપણે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય ન આપે. નાનું બાળક છે એ રમકડાની મોટરથી રમતું હોય તો રમકડાની મોટર આગળ એક દોરી બાંધેલી હોય, બરાબર? તો એ દોરી લઈ અને પોતે ચાલતું હોય ત્યારે દોરીને આમ ખેંચે, દોરીને આમ ખેંચે ને ચાલે છે ત્યારે મોટર છે એના ઉપર બળ આમ લાગે છે. રમકડાની મોટર ઉપર બળ આમ લાગે છે પણ સ્થાનાંતર તો જમીન ઉપર જ થાય છે. તો આવા કિસ્સામાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં નથી. તો આવી પરિસ્થિતિમાં બળ F ના બે ઘટકો મળે, એક સ્થાનાંતરની દિશાનો ઘટક અને બીજો લંબ ઘટક. F બળ એના બે ઘટક હોય, એક સ્થાનાંતરની દિશાનો ઘટક F નો થીટા ખૂણે ઘટક F cos થીટા અને બીજો એને લંબ ઘટક F નો લંબ ઘટક F sin થીટા. આ તરફ F cos થીટા, તરફ F sin થીટા. F નો થીટા ખૂણે ઘટક F cos થીટા અને લંબ ઘટક F sin થીટા. આ બળ આવા બે ઘટકો ધરાવે છે, F cos થીટા અને F sin થીટા. અહીં આ F cos થીટા બળ એ કાર્ય માટે જવાબદાર બળ છે કારણ કે એ જ દિશામાં સ્થાનાંતર થાય છે, જ્યારે આ F sin થીટા બળ કાર્ય માટે જવાબદાર નથી. આ સ્થાનાંતર એની આ સ્થાનાંતરનું કારણ આ બળ નથી. ખરેખર પદાર્થ ઉપર F બળ લાગે છે પણ સંપૂર્ણ F બળ વડે કાર્ય થતું નથી. બળ F ના બે ઘટક છે, એક સ્થાનાંતરની દિશાનો ઘટક અને બીજું સ્થાનાંતરને લંબ ઘટક. સ્થાનાંતરની દિશાનો ઘટક F cos થીટા છે અને લંબ ઘટક F sin થીટા છે. અહીંયા F cos થીટા ઘટક એ સ્થાનાંતર માટે જવાબદાર છે, સ્થાનાંતરની દિશાનો છે, એ કાર્ય કરે છે. પરંતુ F sin થીટા ઘટક એના કારણે સ્થાનાંતર આમ છે ને F sin થીટા એને લંબ છે. તો કોઈ સદિશની લંબ દિશામાં એની કોઈ અસરકારકતા ન હોય. કોઈ સદિશ છે એની લંબ દિશામાં એની અસરકારકતા ન હોય. તેથી આ F sin થીટા બળ કાર્ય માટે જવાબદાર નથી. તેથી આ સ્થાનાંતર થાય છે, કાર્ય થાય છે,
તો કયા બળના કારણે? સંપૂર્ણ એફ ને કારણે નહીં, એફ ના સ્થાનાંતરની દિશાના ઘટક એફ કોસ થીટાના કારણે. તો જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે કાર્ય બરાબર બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક, બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે કાર્ય બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. તેથી કાર્ય W બરાબર બળ એફ ના બે ઘટક છે, એફ સાઇન થીટા અને એફ કોસ થીટા. એફ કોસ થીટા સ્થાનાંતરની દિશાનો ઘટક છે, તેથી એફ કોસ થીટા અને એને ગુણ્યા સ્થાનાંતર. સમજો કે ડી જેટલું સ્થાનાંતર થાય છે, તેથી કાર્ય W બરાબર એફ ડી કોસ થીટા. W બરાબર એફ ડી કોસ થીટા. અથવા તો આમ પણ લખાય કાર્ય W બરાબર સદિશ એફ ડોટ સદિશ ડી, સદિશ એફ ડોટ ડી. આ બળ અને સ્થાનાંતર એનો અદિશ ગુણાકાર છે. એ બી કોસ થીટા હોય તો આપણે શું લખીએ? સદિશ એ ડોટ બી. સદિશોનો અદિશ ગુણાકાર આપણને ખબર જ છે બરાબર. એ ડોટ બી સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. તો આનાથી ઉલટું છે, અહીં સદિશ એફ ડોટ ડી હોય તો શું લખાય? એફ ડી કોસ થીટા. તો એફ ડી કોસ થીટા છે તો શું લખ્યું? સદિશ એફ ડોટ સદિશ ડી. આમ કાર્ય બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે. તેથી કાર્ય છે તે અદિશ ગુણાકાર હોવાથી અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર કોને કહેવાય? બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અદિશ રાશિ હોય. આવો ગુણાકાર અદિશ ગુણાકાર કહેવાય. અહીં બળ અને સ્થાનાંતરનો ગુણાકાર અદિશ છે તો પરિણામી રાશિ અદિશ હશે. તેથી કાર્ય છે તે અદિશ રાશિ છે. કાર્યનો એકમ બળ અને સ્થાનાંતરના એકમનો ગુણાકાર કાર્યનો એકમ હોય. તેથી કાર્યનો એકમ બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર, ન્યૂટન મીટર કાર્યનો એકમ છે. ન્યૂટન મીટર એ કાર્યનો એકમ છે. જેમ્સ પ્રેસ્કોટ જૂલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી આ ન્યૂટન ઇન્ટુ મીટર કે જેને જૂલ તરીકે ઓળખવામાં આવે છે, જેને સંજ્ઞામાં જે વડે દર્શાવાય. તેથી કાર્યનો એસઆઈ એકમ જૂલ છે. આ કાર્યનું પારિમાણિક સૂત્ર આપણને ખબર જ છે. કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 T - 2 છે. m1 L2 T - 2 એ કાર્યનું પારિમાણિક સૂત્ર છે. આ કાર્ય એફ ડી કોસ થીટા અથવા સદિશ એફ ડોટ ડી વડે વ્યાખ્યાયિત થાય તો કોસ થીટાની અલગ અલગ કિંમત માટે કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કેટલાક સંજોગોમાં કાર્ય ધન હોય, કેટલાક સંજોગોમાં કાર્ય ઋણ હોય, કેટલાક સંજોગોમાં કાર્ય શૂન્ય હોય. તેથી કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જો થીટા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા 90 કરતા નાનો હોય, 0 is less than theta is less than 90 અંશ હોય, 0 અને 90 ની વચ્ચે હોય તો આવા સંજોગોમાં તો કાર્ય ધન મળે. કારણ કે પ્રથમ ચરણમાં કોસ વિધેય ધન છે. 0 થી 90 અંશના ખૂણા માટે પ્રથમ ચરણમાં કોસ વિધેય ધન, કોસ ધન, તો કાર્ય ધન મળે. એફ ડી કોસ થીટા મુજબ કોસ થીટા ધન, તો
તો કાર્ય ઋણ મળે, સોરી ધન મળે. તેથી cos થીટા પ્રથમ ચરણમાં ધન તો કાર્ય ધન. So 90 is less than theta is less than 180. 0 અને 90 વચ્ચે હોય તો કાર્ય ધન, 90 અને 180 વચ્ચે, 90 અને 180 અંશ વચ્ચે ખૂણો હોય. બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 થી 180 અંશની વચ્ચેનો હોય તો cos થીટા બીજું ચરણ છે. ઓલ STC ના નિયમ મુજબ ત્રિકોણમિતિમાં આપણે આગળ પણ ભણ્યા છે, આવો ઓલ STC આવો નિયમ છે, બરાબર ને. પહેલા ચરણમાં બધાય વિધેય ધન, બીજા ચરણમાં sin અને એનું પ્રતિ વિધેય કોસેક ધન, ત્રીજામાં tan અને cot ધન, અહીંયા cos અને sec ધન, બરાબર. તો બીજા ચરણમાં cos વિધેય ઋણ હોય, તેથી પહેલા ચરણમાં બધા જ ધન હોય, તેથી cos ધન તો કાર્ય ધન. બીજા ચરણમાં sin એક ધન હોય, cos તો ઋણ હોય, તેથી 90 થી 180 અંશના ખૂણા વટે cos વિધેય ઋણ છે, કાર્ય ઋણ મળે. જો થીટા બરાબર 90 હોય તો cos 90 0 ને cos 90 0 હોય તો 0 ગુણ્યા આ બધું તો કાર્ય શૂન્ય થાય. કાર્ય. તેથી જ્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે કાર્ય શૂન્ય થાય. આમ કાર્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. થીટા બરાબર 0 માટે કાર્ય ધન મળશે, થીટા બરાબર 180 માટે કાર્ય ઋણ મળશે, અને થીટા બરાબર 90 માટે કાર્ય શૂન્ય થશે. 0 અને 0 થી 90 અંશ માટે કાર્ય ધન, 90 અંશે કાર્ય 0, 90 અંશ થી 180 અંશ અને 180 અંશ સુધી કાર્ય ઋણ મળશે. આમ બળ અને સ્થાનાંતર, બળ લાગે અને સ્થાનાંતર થાય એટલે કાર્ય થઈ જ જાય. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે એ પણ જરૂરી છે, મહત્વનો છે. તેથી કાર્ય છે માત્ર બળ ઉપર, માત્ર સ્થાનાંતર ઉપર નહીં, બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. શૂન્ય કાર્ય થાય, કાર્ય શૂન્ય થાય, બળ લાગતું હોય, ન લાગતું હોય, લાગતું હોય, સ્થાનાંતર થતું હોય, ન થતું હોય, એવા અલગ અલગ કિસ્સામાં કાર્ય શૂન્ય થાય, એવા ઘણા બધા કિસ્સાઓ લઈ શકાય. કાર્ય શૂન્ય ક્યારે ક્યારે થઈ શકે? તો પેલા તો બળ શૂન્ય હોય, પદાર્થ પર બળ જ ન લાગતું હોય, સ્થાનાંતર થતું હોય, બળ ન લાગતું હોય, કાર્ય શૂન્ય. સમજો કે એક લીસી સપાટી છે, લીસી સપાટી ઉપર કોઈ પદાર્થ ગતિ કરે છે, કોઈ બળ લાગતું નથી, પણ ઘર્ષણ રહિત સપાટી ઉપર પદાર્થ સ્થાનાંતર કરતો હોય તો કાર્ય સ્થાનાંતર થાય છે પણ બળ નથી તો કાર્ય 0. તેથી બળ 0 તો કાર્ય 0. બીજું સ્થાનાંતર 0 તો કાર્ય 0. મોટો પથ્થર હોય એને આપણે ધકેલીએ, બળ લગાડીએ, બળ લાગે છે, ખસતો નથી, સ્થાનાંતર નથી થતું. તેથી જ્યારે સ્થાનાંતર 0 હોય ત્યારે કાર્ય 0 થાય. અને ત્રીજી વાત, બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જો 90 હોય, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો આવા કિસ્સામાં પણ થીટા 90 cos 90 0 તો કાર્ય શૂન્ય થાય. બળ 0 ત્યારે કાર્ય 0, સ્થાનાંતર 0 ત્યારે કાર્ય 0, અને બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 હોય એટલે કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે પણ કાર્ય શૂન્ય થાય. બરાબર. તો આ અચળ બળ વડે થતા કાર્યનું આ સૂત્ર છે, FD cos થીટા. જ્યારે પણ અચળ બળ વડે કાર્ય થતું હોય ત્યારે આપણે અચળ બળ વડે નિશ્ચિત સ્થાનાંતર માટે આ સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર. ત્યાર પછી આને અનુરૂપ એક નાનકડું ઉદાહરણ છે, ઉદાહરણ 6.3.
ઉદાહરણ 6.3 આ ઉદાહરણની રકમ કંઈક આવી છે. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. સાયકલ સવાર છે 10 મીટર અંતર કાપે છે. તો સાયકલ સવારે કાપેલું અંતર દસ મીટર અંતર કાપી અને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે. 200 ન્યૂટન બળ અને આ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો પહેલો પ્રશ્ન છે, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય કેટલું? તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય બરાબર સાયકલ પર લાગતું બળ ગુણ્યા સાયકલનું સ્થાનાંતર. સાયકલ પર થતું કાર્ય નામ આપું W બરાબર FD cos થીટા. તેથી કાર્ય W બરાબર સાયકલ ઉપર લાગતું બળ F કેટલા ન્યૂટન બળ લાગે છે? 200. D સ્થાનાંતર કેટલું થાય છે? કેટલું ઘસડાઈને સ્થિર થાય છે? 10 મીટર. cos થીટા આ બળ ઘસડાય છે ત્યારે બળ જે લાગે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે જે સ્લીપ થાય અને પછી છેવટે એ ઘસડાઈને સ્થિર થઈ જાય છે. તેથી થીટા બળ અને સ્થાનાંતર સાયકલ આમ જતી હોય તો બળ આમ લાગશે તો જ સાયકલ ઘસડાઈને ઊભી રહેવાની. તેથી બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો થીટા બરાબર 180. સાયકલ ઉપર જે આ બળ લાગે છે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો છે? 180. તેથી કાર્ય W બરાબર 200 ગુણ્યા 10 એટલે 2000 અને cos 180 એટલે -1 તો કાર્ય -2000 જૂલ. રસ્તા વડે સાયકલ ઉપર -2000 જૂલ જેટલું કાર્ય થાય. કાર્ય ઋણ છે કારણ કે ગતિની વિરુદ્ધ દિશામાં થતા બળ વડેનું કાર્ય છે. ગતિની વિરુદ્ધ કાર્ય થાય છે. તેથી જ્યારે પણ કોઈ બળ ગતિની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે એ બળની અસર હેઠળ કાર્ય છે એ હંમેશા ઋણ મળશે. બીજો પ્રશ્ન છે એમાં સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? સાયકલ વડે રસ્તા પર કાર્ય સાયકલ વડે રસ્તા પર સાયકલ ઉપર જેટલું બળ લાગે છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ રસ્તા ઉપર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. તો રસ્તા પર લાગતું બળ 200 ન્યૂટન જ હશે કારણ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ રસ્તો અને સાયકલ એકબીજા ઉપર રસ્તા વડે સાયકલ ઉપર 200 ન્યૂટન બળ લાગતું હોય તો સાયકલ વડે રસ્તા ઉપર એટલું જ બળ વિરુદ્ધ દિશાનું લાગતું હશે. તેથી રસ્તા પર લાગતું બળ 200 ન્યૂટન સાયકલ પર લાગતા બળની વિરુદ્ધ દિશા. પણ આ બળની અસર હેઠળ રસ્તાનું સ્થાનાંતર કેટલું? રસ્તો કઈ ભાગી જવાનો છે? સાયકલ લપસે તો કઈ રસ્તો આગો જાય? રસ્તો સ્થાનાંતરિત થતો નથી તો રસ્તાનું સ્થાનાંતર 0. તેથી સાયકલ વડે રસ્તા ઉપર કાર્ય મેળવવા માટે રસ્તા ઉપર લાગતું બળ અને રસ્તાનું સ્થાનાંતર ગુણાકાર કાર્ય આપે. પણ રસ્તા ઉપર બળ લાગે છે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. તેથી સાયકલ વડે રસ્તા પર કાર્ય
0 થાય, કંઈ કાર્ય થાય નહીં. બરાબર, કારણ કે રસ્તો સ્થાનાંતરિત થતો નથી. સ્થાનાંતર 0 તો કાર્ય 0 છે. બરાબર, તો આ ઉદાહરણ 6.3 છે. રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય -2000 જૂલ અને સાયકલ વડે રસ્તા ઉપર થતું કાર્ય 0 છે. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે એક મહત્વનું ગણિતનો એક ટોપિક જેનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ આ ચેપ્ટરમાં એ ભણશું. વિકલન આપણે ભણી ગયા છીએ, ખાલી આપણે સંકલન અને એને અનુરૂપ સૂત્રો સંકલન કેવી રીતે થાય એ ભણશું અને ત્યાંથી આ ચેપ્ટર પછી આગળ વધારશું. બરાબર, સારું, ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.